નમસ્તે ખેડૂત ભાઈઓ, આશીર્વાદ એગ્રોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી મિત્ર। ખેડૂત મિત્રો, જેવી રીતે યુદ્ધમાં જતા પહેલા હથિયાર તૈયાર કરવા પડે, એવી જ રીતે વાવણી પહેલા ખેતર અને મનને તૈયાર કરવા ખૂબ જરૂરી છે। તમે જાણો છો કે વરસાદ પહેલાની યોગ્ય તૈયારી એટલે અડધી સફળતા તમારા હાથમાં। જો પાયો મજબૂત હશે તો જ આખા વર્ષનો પાક લહેરાશે। આજે આપણે આ વિડીયોમાં એવી 7 મહત્વપૂર્ણ બાબતો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે માત્ર તમારી મહેનત જ નહીં બચાવે પણ તમારી ઉપજ અને નફો બંનેમાં તોતિંગ વધારો કરશે। ઉનાળુ ખેડથી લઈને બિયારણની પસંદગી સુધીની તમામ સચોટ માહિતી આજે તમને મળવાની છે, તો વિડીયોને અંત સુધી જોજો। ચાલો શરૂ કરીએ। ખેડૂત ભાઈઓ, જમીન તૈયારી એ આખી પ્રક્રિયાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે। પોઈન્ટ 1, ડીપ પ્લાવિંગ એટલે કે ઊંડી ખેડ। ઉનાળાના આકરા તાપમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં 2 થી 3 વાર ઊંડી ખેડ કરો। આનાથી જમીનમાં રહેલી દુષ્ટ જીવાતોના ઈંડા નાશ પામે છે અને જમીનની હવા ફેરાય છે। જો તમે લીલો પડવાસ કર્યો હોય તો તે પણ આ સમયે માટીમાં સરસ રીતે ભળી જશે। પોઈન્ટ 2, ખેતર સમતળ કરવું। આ વાત ઘણા ખેડૂત ભાઈઓ ભૂલી જાય છે, પણ તે ખૂબ જ જરૂરી છે। જો ખેતર સમતળ નહીં હોય તો પાણી ભરાઈ રહેવાથી પાક ફેલ જશે અને તમારું નુકસાન વધી જશે। તેથી ટેકરાની માટી કાઢીને નીચી જગ્યાઓ ભરો અને ખેતરને એક સરખું લેવલ કરો। પોઈન્ટ 3, ખાતર મિક્સિંગ। વરસાદ આવે તે પહેલાં જમીનમાં 5 થી 10 ટન સડી ગયેલું છાણિયું ખાતર ઉમેરો। આનાથી જમીનની ફળદ્રુપતા વધશે અને માટીમાં પાણી પકડી રાખવાની શક્તિ પણ બમણી થશે। પોઈન્ટ 4, જમીનનું ટેસ્ટિંગ। વરસાદ પહેલાં સોઇલ ટેસ્ટિંગ ચોક્કસ કરાવો। કૃષિ વિભાગની મદદથી તમે તમારી જમીનનું પીએચ લેવલ અને પોષક તત્વોની વિગત જાણી શકશો। આ માહિતી હશે તો જ તમે પાકને જરૂરી હોય તેટલું જ ખાતર આપી શકશો અને વધારાનો ખર્ચ બચાવી શકશો। હવે વાત કરીશું બીજ અને વાવણીની તૈયારી વિશે। ખેડૂત ભાઈઓ, પાયો મજબૂત તો જ આખી ઇમારત મજબૂત બને। પોઈન્ટ 1, બિયારણની પસંદગી। બિયારણ હંમેશા સરકાર માન્ય સંસ્થાનું સર્ટિફાઈડ જ લેવું। તેના પર રહેલો બ્લુ ટેગ અને એક્સપાયરી ડેટ ખાસ ચેક કરવા। જો ઘરનું બિયારણ હોય તો તેને મીઠાના પાણીમાં સાફ કરીને વજનદાર બીજ જ પસંદ કરો। યાદ રાખજો, સારી ગુણવત્તાવાળું બિયારણ એટલે 20% વધુ ઉત્પાદન। પોઈન્ટ 2, બીજ ઉપચાર। બીજને સીધું વાવવું એટલે રોગને ખુલ્લું આમંત્રણ આપવું। 1 કિલો બીજ માટે 3 ગ્રામ ટ્રાઇકોડર્માનો પટ આપવો અનિવાર્ય છે। આનાથી મૂળનો કોહવાટ અને ફૂગ જેવા રોગો શરૂઆતથી જ અટકી જશે। પટ આપ્યા પછી બીજને 30 મિનિટ છાંયડામાં જ સૂકવવાના છે। તડકે સૂકવવાની ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો દવાની અસર ખતમ થઈ જશે। પોઈન્ટ 3, સમયસર વાવણી। ઉતાવળમાં વાવણી કરી બિયારણ અને મજૂરી બંનેનો બગાડ કરશો નહીં। ગુજરાતમાં પૂરતો વરસાદ થયા પછી જ વાવણીનું મુહૂર્ત કરજો। જો જમીનમાં ભેજ ઓછો હશે તો બીજ જમીનમાં જ બળી જશે। કપાસ અને મગફળી માટે જુલાઈ મહિનાના પ્રથમ 2 પખવાડિયા સૌથી શ્રેષ્ઠ છે। પોઈન્ટ 4, વાવણીનું અંતર। કપાસ અને મગફળીમાં યોગ્ય અંતર જાળવવું ખૂબ જરૂરી છે। જો છોડને પૂરતી હવા અને સૂર્યપ્રકાશ મળશે તો રોગ અને જીવાતનો ઉપદ્રવ ઘટશે અને લણણી વખતે ઉત્પાદન પણ તોતિંગ આવશે। યોગ્ય અંતર હશે તો આંતરખેડ કરવામાં પણ ઘણી સરળતા રહેશે। ખેડૂત ભાઈઓ, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો। તમારી એક લાઈક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે। આવી જ સચોટ માહિતી દરરોજ મેળવવા માટે આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ચોક્કસ દબાવો। અને હા, આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આપણા બીજા ખેડૂત ભાઈઓ પણ આ આયોજનનો લાભ લઈ શકે। ચાલો હવે આગળની માહિતી તરફ વધીએ। હવે આપણે ખેતીના સૌથી અગત્યના ભાગ વિશે વાત કરીશું અને તે છે પાણી વ્યવસ્થાપન। ગુજરાતમાં વરસાદ ક્યારેક મુસીબત બનીને આવે છે, માટે જળ નિકાલની તૈયારી અત્યારથી જ રાખવી પડશે। નંબર 1, ખેતરમાં નિકાસ નાળાનું આયોજન। ખેતરના ઢાળ મુજબ મુખ્ય નાળા અને શાખા નાળા બનાવો। મુખ્ય નાળો 6 ફૂટ પહોળો અને 2 ફૂટ ઊંડો હોવો જોઈએ। દર 2-3 દિવસે ખેતરની તપાસ કરો અને ખાતરી કરો કે વધારાનું પાણી ખેતરની બહાર નીકળી રહ્યું છે। નંબર 2, પાણી ભરાઈ રહેવાની સમસ્યા। જો ખેતરમાં 48 કલાકથી વધુ પાણી ભરાઈ રહેશે તો પાક પીળો પડી જશે અને મૂળ કોહવાઈ જશે। આનાથી તમારું 70% સુધીનું નુકસાન થઈ શકે છે। માટે વરસાદ રોકાય એટલે તરત જ ખેતરની પાળ તોડીને પાણી બહાર કાઢો। નંબર 3, ફાર્મ પોન્ડ એટલે કે ખેત તલાવડી।
વરસાદના વહી જતા પાણીને રોકવા માટે ખેત તલાવડી એક ઉત્તમ વિકલ્પ છે. આ પાણી જ્યારે વરસાદ ખેંચાય ત્યારે તમારા પાકને બચાવશે. યાદ રાખજો, સરકાર આ માટે મોટી સબસિડી પણ આપે છે, જેનો લાભ દરેક ખેડૂત ભાઈએ લેવો જોઈએ. નંબર 4. ટપક સિંચાઈનું આયોજન. ટપક પદ્ધતિ અપનાવવાથી પાણી અને ખાતર બંનેની બચત થાય છે. આનાથી નીંદણ ઓછું થાય છે અને પાકનો વિકાસ એકસરખો થાય છે. વરસાદી માહોલ વચ્ચે પણ તમારા ડ્રીપના સાધનો તૈયાર રાખો, જેથી જ્યારે જરૂર પડે ત્યારે સિંચાઈમાં કોઈ તકલીફ ન પડે. સચોટ પાણી વ્યવસ્થાપન જ ખેતીને નફાકારક બનાવશે. હવે વાત કરીશું ખેતીના સૌથી ખતરનાક દુશ્મન વિશે, જે છે જીવાત અને રોગ. ચોમાસામાં વાતાવરણમાં ભેજ વધે એટલે જીવાતોમાં લશ્કર તમારા પાક પર હુમલો કરવા તૈયાર હોય છે. માટે રક્ષણની તૈયારી અત્યારથી જ કરવી પડશે. પોઈન્ટ 1. ઓર્ગેનિક સ્પ્રેની પદ્ધતિ. ખેડૂત ભાઈઓ, બજારની ઝેરી દવાઓ પાછળ હજારો રૂપિયા બગાડવા કરતાં ઘરે જ નીમ તેલ અને લસણનો અર્ક તૈયાર કરો. નીમ તેલ સાથે થોડું સાબુનું દ્રાવણ ભેળવીને છંટકાવ કરવાથી જીવાતોના ઈંડા અને નાની ઈયળો શરૂઆતમાં જ ખતમ થઈ જશે. આનાથી પાકને કોઈ નુકસાન નહીં થાય અને જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. પોઈન્ટ 2. સ્ટીકી ટ્રેપ્સનો જાદુ. ખેતરમાં પીળા અને વાદળી કલરના સ્ટીકી ટ્રેપ્સ ચોક્કસ લગાવો. આ ટ્રેપ ચૂસિયા પ્રકારની જીવાતોને પોતાની તરફ ખેંચીને ચોંટાડી દે છે. આ એક સસ્તો અને સચોટ રસ્તો છે, જેનાથી તમને ખબર પડશે કે ખેતરમાં કઈ જીવાત વધી રહી છે અને તમારે ક્યારે સ્પ્રે કરવો જોઈએ. પોઈન્ટ 3. વહેલી શોધ અને લાઇટ ટ્રેપ. રાત્રિના સમયે લાઇટ ટ્રેપ વાપરવાથી હાનિકારક ફૂદાઓનો નાશ કરી શકાય છે. રોજ ખેતરમાં આંટો મારી પાંદડાની નીચે તપાસ કરો. શરૂઆતમાં દેખાતી ઈયળોને હાથથી વીણીને નાશ કરી દેવો એ જ બુદ્ધિમાની છે. યાદ રાખો, દવાનો છંટકાવ હંમેશા ઠંડા પહોરે જ કરવો જોઈએ, જેથી છોડને નુકસાન ન થાય. પોઈન્ટ 4. આઈપીએમ પદ્ધતિ. માત્ર ઝેરી દવાઓ પર નિર્ભર રહેવાને બદલે પાક ફેરબદલી અને મિત્ર કીટકોનું જતન કરો. પહેલા ઓર્ગેનિક દવાઓ અજમાવો અને જો ખૂબ જ જરૂર જણાય તો જ રાસાયણિક દવાનો ઉપયોગ કરો. તમારું ખેતર તમારું બાળક છે. તેની માવજત જેટલી સારી હશે, લણણી વખતે ઉત્પાદન પણ એટલું જ મબલખ આવશે. હવે વાત કરીશું ખેતીના સૌથી ખર્ચાળ અને મહત્વના મુદ્દા વિશે, જે છે ખાતર વ્યવસ્થાપન. યોગ્ય ખાતર એટલે માત્ર પાકનો વિકાસ જ નહીં, પણ જમીનની લાંબા ગાળાની ફળદ્રુપતા છે. પોઈન્ટ 1. ઓર્ગેનિક ખાતરની તૈયારી. ખેડૂત ભાઈઓ, વરસાદ પહેલાં જ વર્મી કમ્પોસ્ટ અને સડેલા છાણિયા ખાતરનો જથ્થો તૈયાર કરી લો. કાચું છાણ ક્યારેય ખેતરમાં ન નાખશો, કારણ કે તે ઉધઈ અને રોગને આમંત્રણ આપે છે. જીવામૃત અને પંચગવ્યનો નિયમિત ઉપયોગ જમીનને સજીવ બનાવશે અને પાકને કુદરતી તાકાત આપશે. પોઈન્ટ 2. એનપીકેનું સંતુલન. અંધાધૂંધ ખાતર નાખવાને બદલે જમીનનું પરીક્ષણ કરાવો. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને તેમની જરૂરિયાત મુજબ જ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપો. યાદ રાખજો, તમારા સોઇલ હેલ્થ કાર્ડ મુજબ ખાતર આપવાથી ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે. પોઈન્ટ 3. વધારે ખાતર નાખવાની ભૂલ ન કરશો. જરૂર કરતાં વધુ ખાતર પાકને નબળો પાડે છે. વધુ નાઇટ્રોજનથી જીવાતોનો ઉપદ્રવ વધે છે અને પાક પવનમાં ઢળી પડે છે. એટલે ખાતર હંમેશા માપસર અને હપ્તે જ આપવું જોઈએ. પોઈન્ટ 4. આધુનિક ખાતર પદ્ધતિ. હવે જમાનો નેનો યુરિયા અને સૂક્ષ્મ તત્વોનો છે. પાકને લોહ અને ઝિંક જેવા તત્વો આપીને તેની રોગ પ્રતિકારક શક્તિ વધારો. ખેડૂત ભાઈઓ, ખાતરનું સાચું વ્યવસ્થાપન જ તમારી ખેતીને નફાકારક બનાવશે. હવે વાત કરીશું ખેતીના સૌથી મહત્વના ટેકનિકલ પાસા વિશે, જે છે તમારા સાધનો અને મશીનરી. ખેડૂત ભાઈઓ, વાવણી વખતે જો ટ્રેક્ટર કે પંપ દગો દે તો આખી સિઝન મોડી થઈ શકે છે. પોઈન્ટ 1. ટ્રેક્ટરનું ઊંડાણપૂર્વક મેન્ટેનન્સ. એન્જિન ઓઇલ અને એર ફિલ્ટર વરસાદ પહેલાં જ બદલાવી નાખો. જો એર ફિલ્ટર સાફ નહીં હોય તો ટ્રેક્ટર કાળો ધુમાડો કાઢશે અને ડીઝલનો વપરાશ બિનજરૂરી વધી જશે. ટાયરની ગ્રીપ અને હાઇડ્રોલિક સિસ્ટમ પણ ચેક કરી લો, જેથી કાદવમાં ટ્રેક્ટર સ્લીપ ન થાય અને વાવણીમાં કોઈ અડચણ ના આવે. પોઈન્ટ 2. સ્પ્રેયર પંપની સચોટતા.
ખેડૂત ભાઈઓ, જૂની અને ઘસાયેલી નોઝલ તમારી મોંઘી દવા અને મહેનત બંને વેડફી નાખે છે. હંમેશા નવી ટેકનોલોજીની નોઝલ વાપરો, જે દવાનો ઝીણો ધુમ્મસ બનાવી છોડના ખૂણે ખૂણે પહોંચાડે. બેટરીને પૂરતો પાવર મળે તે માટે ટર્મિનલ સાફ રાખો અને ચાર્જિંગ રેગ્યુલર ચેક કરો. પોઈન્ટ 3. સર્વિસ સેન્ટર અને સ્પેર પાર્ટ્સનું આગોતરું આયોજન. સિઝન શરૂ થાય તે પહેલાં જ નજીકના મિકેનિકના સંપર્ક નંબર સેવ કરી લો. ઘરે એક નાની ટૂલ કિટ તૈયાર રાખો, જેમાં પંપના વાઇશર અને નોઝલ જેવી નાની વસ્તુઓ હોય. વરસાદમાં મશીન બગડવું સામાન્ય છે, પણ જો તમારી તૈયારી હશે તો તમે સમય અને પૈસા બંને બચાવી શકશો. યાદ રાખો ખેડૂત ભાઈઓ, સજ્જ સાધનો અને તમારી જાગૃતિ જ મબલખ ઉત્પાદનનો માર્ગ મોકળો કરશે. ચાલો, આધુનિક મશીનરી સાથે આ વર્ષની ખેતીને નવી ઊંચાઈએ લઈ જઈએ. હવે વાત કરીશું પાક પસંદગી અને ખેતીના આયોજન વિશે. ખેડૂત ભાઈઓ, આ એક નિર્ણય તમારી આખા વર્ષની કમાણી નક્કી કરશે. પોઈન્ટ 1. જમીન અને વિસ્તાર મુજબ પાક. માત્ર બીજાનું જોઈને પાક ન વાવો, પણ તમારી જમીનનું પ્રકાર તપાસો. જો જમીન ભારે કાળી હોય તો કપાસ અને સોયાબીન જેવો પાક લો, અને જો હલકી રેતાળ જમીન હોય તો મગફળી કે બાજરીની પસંદગી કરવી વધુ હિતાવહ છે. દક્ષિણ ગુજરાતના મિત્રોએ વરસાદનું પ્રમાણ જોઈને ડાંગર કે શેરડી જેવા પાકો તરફ વળવું જોઈએ. પોઈન્ટ 2. પાક ફેરબદલી એટલે કે ક્રોપ રોટેશન. ખેડૂત ભાઈઓ, દર વર્ષે એક જ પાક લેવાને બદલે પાકની ફેરબદલી કરો. કપાસ પછી કઠોળ વાવવાથી જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન વધશે અને જીવાતોનું જીવનચક્ર તૂટવાથી દવાનો ખર્ચ પણ ઘટશે. પોઈન્ટ 3. માર્કેટ ડિમાન્ડ. વાવણી પહેલા બજારના ભાવ અને માંગનો અંદાજ મેળવો. હંમેશા એક જ પાક પર બધો જુગાર ન રમતા, પણ 2-3 અલગ પાકો વાવજો, જેથી માર્કેટમાં ભાવ ઘટે તો પણ તમે સુરક્ષિત રહો. બુદ્ધિપૂર્વકનું આયોજન જ તમને સફળ ખેડૂત બનાવશે. ખેડૂત ભાઈઓ, વિડીયોના આ અંતિમ તબક્કામાં આપણે આખા આયોજનનો નિચોડ સમજી લઈએ. તમારી તૈયારીની ચેકલિસ્ટમાં જમીનનું સમતલીકરણ અને નિકાસ નાળાની સફાઈ સૌથી પહેલાં હોવી જોઈએ. જો ખેતરમાં પાણી ભરાઈ રહેશે તો તમારું બિયારણ અને ખાતર બંને વેડફાઈ જશે. બિયારણની ઉગાવો ક્ષમતા અને બીજ ઉપચારમાં સહેજ પણ આળસ ન કરશો, કારણ કે પાયો મજબૂત હશે તો જ પાક મજબૂત આવશે. હવે સૌથી ગંભીર વાત, 48 કલાકનો ગોલ્ડન નિયમ યાદ રાખજો. વધારે પડતો વરસાદ મુસીબત ન બને તે માટે જળ નિકાલની વ્યવસ્થા અત્યારથી જ કરી લો. મૂળને જો ઓક્સિજન નહીં મળે તો પાક પીળો પડી જશે અને તમારું 70% સુધીનું નુકસાન થઈ શકે છે. રોગ અને જીવાત આવે તેની રાહ જોયા વગર શરૂઆતથી જ નીમ ઓઇલ અને ઓર્ગેનિક પદ્ધતિઓ પર પૂરો ભાર મૂકો. હંમેશા એક પ્લાન બી તૈયાર રાખો. જો કુદરતી સંજોગોને કારણે વાવણી નિષ્ફળ જાય તો તરત જ કયા વૈકલ્પિક પાક લેવા તેનું આયોજન તમારી ડાયરીમાં હોવું જોઈએ. એકલા ખેતી કરવા કરતાં તમારા પડોશી ખેડૂતો સાથે મળીને જીવાત નિયંત્રણની પદ્ધતિઓ અપનાવો. આશીર્વાદ એગ્રોનો સંકલ્પ છે કે દરેક ખેડૂત આધુનિક બને અને નફો કમાય. ખેતીની ડાયરી બનાવવાની આદત પાડો, જેથી તમે તમારા ખર્ચ અને ઉત્પાદનનું સચોટ ગણિત માંડી શકો. તમારી મહેનત અને આ વૈજ્ઞાનિક આયોજન આ વર્ષે તમારા ખેતરોને મબલખ પાકથી લહેરાવી દેશે તેવી મને પૂરી શ્રદ્ધા છે. જાગૃત બનો, સમૃદ્ધ બનો અને ખેતીને નવી ઊંચાઈએ લઈ જાઓ. ખેડૂત ભાઈઓ, આ હતી વરસાદ પહેલાંની 7 મહત્વની તૈયારીઓ. જો આ આયોજન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા તમામ ખેડૂત ગ્રુપમાં આને શેર કરો. ખેતીની વધુ માહિતી માટે આશીર્વાદ એગ્રો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવજો, અમે તેનો ચોક્કસ ઉકેલ લાવીશું. ઈશ્વર તમારા ખેતરોને મબલખ પાકથી ભરી દે તેવી પ્રાર્થના. જય જવાન, જય કિસાન. આભાર.